आपकी आवाज न्यूज में आपનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકાના પાછળના ભાગે દાયાના બંગલા પાસે વિકલાંગ યુવાન પોતાના ઘર પાસે બેઠો હતો। તે દરમિયાન ગાય માતાએ અચાનક તેને શિંગડા વડે ભેટી મારી ગાયના મોઢામાં તેનો કાન આવી જતા ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ હાલતમાં પ્રથમ ડભોઈ સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા। ત્યારે રખડતા ઢોર પશુઓના ડભોઈ નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તો લોકો અકસ્માતનો ભોગ બને નહીં। જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા પાછળ ભાગે દાયાના બંગલા પાસે વિકલાંગ અબ્બાસભાઈ મહેબૂબભાઈ તોલ્લાવાલા ઉંમર વર્ષ 38ના वो ઘરની પાસે બેઠા હતા। તે દરમિયાન ગાય માતાએ અચાનક આવી શિંગડા વડે ભેટી મારી ગાયના મોઢામાં તેનો કાન આવી જતા તે લોહી લુહાણ થઈ જવા પામ્યો હતો। પ્રથમ તેને સારવાર માટે ડભોઈ સરકારી દવાખાને લઈ ગયા હતા। જાગીર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। હરિવત રફીક મંસૂરી। શું રહ્યું છે આ કડિયા સમાજના છોકરા રોડ પરથી ગાયો અસંખ્ય પસાર થાય છે અને ઢોળોના લીધે આજ રોજ 3-1 વાગ્યાના સુમારમાં એક છોકરો પોતાને ઓટલા પર બેઠો હતો અને એને અડફેટમાં લઈને એને અસંખ્ય નુકસાન કરેલું છે। છોકરાના કાન હાથે કાઢી નાખેલો છે અને ઘણી વખત આ ઢોળો ગાયો ભેંસો જે છૂટી મેકે છે એના લીધે છોકરાઓને નુકસાન થાય છે તો કોઈ આગળ નથી આવતું। પણ આજે તો અસંખ્ય નુકસાન કરેલું છે છોકરાને અને છોકરાને બહોળા રિફંડ કરેલો। પહેલે કઈ લઈને આવેલા તમે? પહેલાં હું સરકારી દવાખાને લઈને આવેલો, ત્યાંથી ડૉક્ટરો કીધું કે ભાઈ વધારે નુકસાન છોકરાને છે એટલે એને વડોદરા લઈ એટલે વડોદરા ડભોથી અમે વડોદરા શિફ્ટ કરેલો છે છોકરાને। તો તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે ધોળા સદંતર બંધ થઈ જાય। હજી દવાખાનેથી ઇમરજન્સી કેસ હોય એ બી રવારે વાગેથી વાહન કાઢવું બી 1.5-2 કલાક લાગે છે। એવા ધોળો વચ્ચે જ બેસી રહે છે અને એના અંદર કોઈ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં બી એ લોકો કોઈ પ્રશ્નો ધ્યાનમાં લેતા નથી। આ તો અસંખ્ય વખત હવે અરજીઓને બધી આપેલી કે છૂટા રખડતા ધોળોને બંધ કરો, પણ એનો કોઈ નિકાલ આવતો નથી।